સો જય શ્રી કૃષ્ણ મેમ્બર્સ. સો કેટલાને હોટસીટ નથી ખબર? સો મેજોરિટી બધાને ખબર છે, વિઝિટર છે એમના બેનિફિટ માટે. સો હોટસીટ એક એવી યુએસપી છે કેયુજીએનની, જેની અંદર બધા બિઝનેસમેન બેઠા છે અને કોઈનો સળગતો પ્રશ્ન હોય બિઝનેસનો, એ ક્વેશ્ચન પૂછે અને બાકીના બધા ખડાયેલા મેમ્બર્સ એક એડવાઇઝરી કેપ પહેરે અને એનો જવાબ આપે અને સોલ્યુશન લાવે. અને તુક્કા નથી મારવાના. એમને જે ફેસ કર્યું હોય એમને આ પ્રોબ્લેમ સોલ્વ કર્યો હોય તો આપણે ખડાયેલા ફેલો મેમ્બર્સને એમના બિઝનેસના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની બહુ મોટી યુએસપી છે કેયુજીએનની નેટવર્કિંગ. ગ્રેટ. સો લેટ્સ સ્ટાર્ટ. કોનો સળગતો પ્રશ્ન છે? મેન પાવર પ્રોબ્લેમ છે. મેન પાવર ટકતા નથી. મેન વસ્તુ એ છે. મેન પાવર પ્રોબ્લેમ છે અને મેન પાવર ક્વોલિટી નથી મળતા. ગમે તેટલો એમને સાચવીએ કે પગાર આપીએ તો છતાં. ગ્રેટ. સો આ પ્રોબ્લેમના ઘણા બધા આન્સર્સ બધાને જ છે. સો ક્વેશ્ચન બધાને ખબર પડી ગઈ. ક્વેશ્ચન છે કે ભાઈ મેન પાવરનો પ્રોબ્લેમ છે, લોકો ટકતા નથી. સો આનો સોલ્યુશન કોણ આપશે, જેના પ્રોબ્લેમને બહુ સારી રીતે સોલ્વ કર્યો હોય? કોણે સૌથી સારી રીતે મેન પાવર પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે છેલ્લા 1 વર્ષમાં? યસ. મેન પાવરમાં પહેલું તેવું એની ઇન્ટરવ્યૂ લો ને એ પહેલાં એની ફેમિલી હિસ્ટ્રી જાણવી પડે, એની રિક્વાયરમેન્ટ શું છે એ. અને એકદમ અલગ પ્રકારનું એક્ઝામ્પલ, એટલે કે જેને તમે ચોઈસ કરો છો એને રહેઠાણનું, એનું મેડિકલનું, એ બધા જ તમે એલાઉન્સીસ આપશો. અને ગામ કરતાં એટલે ગામ 5,000 પગાર આપતો હોય કે 10,000 આપતો હોય તો આપણે 12,000 આપવાનું, તો તમે મેન પાવરને એકદમ સારી રીતે રાખી શકો. ડબલ પગાર આપું છું. અત્યારે સાંભળો, અત્યારે લખતા રહેજો તે કે એક્ઝામ્પલ તરીકે કોઈ એક ને તમે એપોઇન્ટ કર્યો, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ જાણો, એને ત્યાં પણ તમે મહિને જ્યારે એપોઇન્ટ કર્યો ત્યાર પછી 1 મહિના એના ઘરે મળવા જાઓ છો, એના ટોટલી મેમ્બરનું એનું શું ફિઝિકલી એને રિક્વાયરમેન્ટ છે. મારા જે જૂના અનુભવ છે ને, તો મારા જે ગુરુ હતા ને એ ગુરુ આ જ શીખવાડે, એને જે રિક્વાયરમેન્ટ છે ને એ રિક્વાયરમેન્ટ પૂરી કરો. એટલે એક એક્ઝામ્પલ તરીકે નિરમા જે છે એમાં શુક્લ સાહેબ કરીને હતા, હું જ્યારે જોબ કરતો હતો ત્યારે, એટલે મને કે એક જણાએ મને ઓફર આપી, અહીંયા આગળ મને 8,000 પગાર મળતો હતો, એણે મને 12,000ની ઓફર આપી. પણ નોકરી તરીકે જ્યારે જોબ કરવી છે તો એમાં તમારી જોબ વાળા બી પોતે વિચારે હું એક જ જગ્યાએ સ્ટીડી રહીશ તો મારું ભવિષ્યમાં, કારણ કે ઘણા શરૂઆતમાં તમે 2-4 જોબ બદલો ચાલે, પણ પછી જે છે એ તમારી જે જોબ કરેલી એની બી વેલ્યુ ઘટતી હોય છે કે આ માણસ તો વિઝિકલ માઇન્ડ વાળો છે, ક્યાંય ટકતો નથી. એટલે આ બધું ખાસ જોવું હોય છે અને એ રીતે તમે એપોઇન્ટ કરશો તો 100% થશે. સો બે સોલ્યુશન સૌથી આગળ, એક રિલેશનશિપ બિલ્ડિંગ અને પગાર સારો આપો. યસ યસ. દરેક બિઝનેસમાં પ્રોસેસની જરૂર હોય છે, જે આપણે ઓલવેઝ કહીએ છીએ. તો તમે એવું હોય તો આઉટસોર્સિંગ એચઆર હાયર કરી શકો છો, જે તમારા બિહાફમાં એનું બધું ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ બી કલેક્ટ કરે અને એના ફેમિલીનું બેકગ્રાઉન્ડ બી જાણે, અને એચઆર તમને જે રિસ્પોન્સ આપે એ તમારી જોડે બેકઅપમાં રહે કે ભાઈ મારે એના નીડ શું જોઈએ છે અને શું કરવા જોઈએ. આ સેમ 1 વર્ષ પહેલાં મારો સ્પેશિયલ હતો કે ભાઈ મેન પાવર ટકતા નથી, એટલે અમે લોકોએ ઇનિશિયેટિવ બી સ્ટાર્ટ કર્યું કે એક તો પહેલાં એન્જિનિયર્સ હાયર કરવા હોય આપણે, જે આપણું બેકગ્રાઉન્ડ, તો અમે કોલેજીસમાં અમે એપ્રોચ કર્યો ત્યાંના ફેકલ્ટીને. તો અમે ત્યાંથી જીઆઈટી છે, ગોધરા છે, એ બધી કોલેજીસમાંથી અમે ઇન્ટરવ્યૂ અમારું સ્ટાર્ટ થઈ ગયું છે અને ત્યાંથી અમે એન્જિનિયર્સ હાયર કરીએ. કોઈ બી એન્જિનિયર છે ને એનું એક્સપેક્ટેશન એવું છે કે ભાઈ મિનિમમ 25,000 પગાર મળવો જ જોઈએ આ ટાઈમમાં. એટલે એના માટે અમે એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું કે હા તેને 25,000 પગાર આપીશું, પણ પ્રોબેશન પીરિયડમાં નહીં. એટલે 6 મહિનાના જે પ્રોબેશન પીરિયડમાં હોય ત્યારે 15,000 પગાર આપવાનો, શીખવાડવાનું 6 મહિના, અને 6 મહિના પછી એને 25,000 પગાર સ્ટાર્ટ કરો. અને 2 યર્સનો આપણે આમ બોન્ડ કરવો ઇલીગલ છે, જે જિગ્નેશ ભાઈને ખ્યાલ છે. એટલે આપણે એની જોડે ટ્રેનિંગ તરીકે તમે એક સાઇન કરી શકો છો, જે એચઆર તમને એક્સપ્લેન કરશે અને તમે એને રિપ્રેઝન્ટ કરશો તો એ ઓલવેઝ તમારી ટકશે. સેમ અમારે સર્વિસ ઓરિએન્ટેડ હતું, એમાં મેં એવી રીતના સ્ટાર્ટ કર્યું કે મેન પાવર કેવી રીતના લેવા. તો મેં શું કર્યું, એક ગામ ઉપર ફોકસ કર્યું, ગુજરાતની કે અમદાવાદ નહીં પણ બહારનું જે ગામ હોય ત્યાંનું ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું. એ લોકોને રહેવાની જગ્યા અમે પ્રોવાઈડ કરીએ છીએ અને મિનિમમ એને 15,000 પગાર આપીએ છીએ, જેથી લોકો અમારે ટકે બી કરાય અને એ જ એના ભાઈબંધને રિફર કરી રહેવાનું બી આપે છે, ખાવાનું બી આપે છે અને પ્લસ પગાર બી આપે છે. તો એ ઓટોમેટિક માણસ છે તમારી ટીમને ડેવલપ કરશે
આજે હું કહું કે ના કહું, મારો ઓલમોસ્ટ 12 જણાનો સ્ટાફ છે અને એ બધા હવે એવું છે કે એકદમ રિલાયબલ છે અને ટકેવા છે. તો એ તમે સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ કરી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ મેમ્બર્સ. તમારો પ્રોબ્લેમ છે કોમન, પણ તમે તમારા એમ્પ્લોયને વેલ્યુ એડિશન શું આપો છો? પગાર તો બધા જ આપે, પણ વેલ્યુ એડિશન શું? જો તમે વેલ્યુ એડિશન આપશો ને તો એ તમારા ત્યાં લાંબા સમય સુધી ટકશે. જેમ આપણા કેયુજીના મેમ્બર છે, ટ્રેનિંગ આપીએ છીએ, શું કરવા? વેલ્યુ એડિશન. K2K કરીએ છીએ, શું કરવા? વેલ્યુ એડિશન. એજ્યુકેશન સ્લોટ આપીએ છીએ, શું કરવા? વેલ્યુ એડિશન. તમને ક્યાંય ફ્રીમાં નથી મળવાનું, પણ આપણે અહીંયા ફ્રીમાં આપીએ છીએ. તમારી જે ફી તમે આપો છો એનાથી એડિશનમાં આપીએ છીએ, જેથી તમારું અપલિફ્ટ થાય, તમે કંઈક નવું શીખીને જાઓ. એ જ રીતે જો આપણા એમ્પ્લોયને પણ આપણે એક ફેમિલી મેમ્બર તરીકે રાખીએ અને આપણા મેમ્બર અથવા આપણા એમ્પ્લોય આપણે કંઈક વેલ્યુ એડિશન આપી શકીએ, તો હું એવું માનું છું કે તમારા ત્યાં લાંબા સમય સુધી ટકી રહેશે. પહેલા તો નવો કન્સેપ્ટ અત્યારે ચાલી રહ્યો છે એ છે ESOP. તમારી જોડે જે લાંબા સમય સુધી ટકે ને એને તમે એના માલિક બનાવો. જ્યારે માલિકીપણું ડેવલપ થશે ને ત્યારે એને ભાગી જવાની કે બીજે જવાની ભાવના જાગૃત થશે નહીં. બીજો, જેમ માય લર્નેડ ફ્રેન્ડ has already told કે વેલ્યુ એડિશન, તો વેલ્યુ એડિશન તમે કઈ રીતે આપી શકો? તો અમે શું કરીએ એવું તમને કહું. મારા વાઇફના હાથ નીચે કે મારા હાથ નીચે જે લોકો કંપની સેક્રેટરીઝ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તૈયાર થયા, we have enrolled them as a partner. કારણ કે અમારું જાણે છે, અમારું કરે છે. No, I have dealt with the skilled manpower. ઘણીવાર અનસ્કિલમાં આ પ્રોબ્લેમ થતા હોય છે. અનસ્કિલને પૈસા જ જોઈએ છે, સ્કિલને રેકગ્નિશન જોઈએ છે. એટલે તમારે એનો ભેદ પેદા કરવો પડે કે તમારામાં અનસ્કિલ જાય છે કે સ્કિલ્ડ જાય છે. સ્કિલને તો ટોટલ ESOP ને માલિકી આપશો તો એ વસ્તુ સમજશે. અનસ્કિલને એને પૈસા જ જોઈએ એટલે એ પૈસાથી સંતોષ હશે. ત્રીજો મુદ્દો, it is not you but it is your documentation which speaks. ઘણીવાર શું થતું હોય છે, IPO આવે, IPOમાં તમારી મેન પાવર સાઇઝ કેટલી છે, તમારી પગારની રકમ કેટલી છે. ઇવન કંપની સાઇડમાં એવું પ્રાવધાન પણ છે કે તમારા સર્ટેન લિમિટ્સ કરતા તમે વધારે કેટલા પૈસા આપો તો ડાયરેક્ટર્સ રિપોર્ટમાં આવે છે. એના કારણે તમારી કંપનીની રજૂઆત અને છાણાવટ થાય છે. તો તમે એ રીતે વ્યૂ પોઈન્ટથી દરેક વસ્તુ વિચારશો તો તમારે ત્યાં માણસ કરશે. પૈસા એક વસ્તુ નથી, પૈસા સાથે તમારી HR પોલિસીઝ. અગેન આઈ રિપીટ, it is not you but your documentation speaks. તમે સામેનો વ્યક્તિ, હવે બોન્ડ શબ્દ નીકળી ગયો, બોન્ડનો નવો પર્યાય આવ્યો છે એમ્પ્લોયમેન્ટ એગ્રીમેન્ટ, જેમાં એવું કરીને બાંધવામાં આવે છે કે હું તમને 2 વર્ષ સુધી નહીં છોડું, તમે પણ મને 2 વર્ષ સુધી નહીં છોડો. એ 2 વર્ષ દરમિયાન હું શું આપીશ એ પણ તમે નક્કી કરો છો, સામેનો વ્યક્તિ શું આપે છે એ પણ તમે નક્કી કરો છો. તો આ એક એમ્પ્લોયમેન્ટ એગ્રીમેન્ટનો એક નવો કન્સેપ્ટ આવ્યો છે જે ઇમ્પ્લિમેન્ટ તમે કરી શકો છો. સારા પ્રોફેશનલ્સ સાથે તમે આ વસ્તુનો ડ્રાફ્ટ નક્કી કરી શકો છો. તમારી વેબસાઇટ હોય તો વેબસાઇટ ઉપર તમારી HR પોલિસીનું વર્ણન કરીને તમે ચડાવી શકો છો, સો ધેટ ટેલેન્ટ કેન બી એટ્રેક્ટેડ ઇન મલ્ટીફોલ્ડ. આ પ્રશ્ન અમે પાર્ટનર, જેમ નિરોગીનું એક છે કે ટુગેધર વી ગ્રો, તો આ જે ટુગેધર એ માણસે પણ નથી કરતા, પાર્ટનરે પણ કરે છે. તો ટ્રાય ટુ લર્ન સમથિંગ ફ્રોમ હિમ કે હાઉ ટુ ક્રિએટ અ પાર્ટનર, not employee. So your growth partner is one terminology that you can implement in full speed. Thank you. તો એટલે ખાલી કન્ક્લુડ કરું તો છે બધાની રીતે, અને એક વાર પછી બે બહુ સારું કીધું બધાને, સારો માણસ સસ્તો નથી હોતો. સો સારો માણસ સસ્તો ક્યારેય નથી હોતો. સો મની ઇઝ ફર્સ્ટ મોટિવેશન ઓલવેઝ.
સેકન્ડ ઇઝ મેની અધર થિંગ્સ. અને કૃષાંકભાઈએ બહુ સારી રીતે એક વર્ષ મને આ પ્રોબ્લેમને એક વર્ષથી સારી રીતે હેન્ડલને ટેકલ કર્યો છે બાય આઉટસોર્સિંગ. થર્ડ જે રવિભાઈ અને જિગ્નેશભાઈએ કીધું કે હવે એક્સ્ટ્રા બીજું શું આપો છો, અને જે મહેન્દ્ર કાકાએ કીધું રિલેશનશિપ કેટલું બિલ્ડ કરો, રાઈટ? તો એ બધામાં તમે કામ કરી શકો. એક્સ્ટ્રા આપવામાં એને ટર્મ ઇન્સ્યોરન્સ આપી શકો, એને હેલ્થ ઇન્સ્યોરન્સ આપી શકો, એને અલાઉન્સ આપી શકો, એને ડીએડી આપી શકો. બહુ બધી વસ્તુ છે એમાં એક બધું થઈ શકે છે, રાઈટ? સો દેર આર મેની વેઝ. એક સારું કામ કરે તો એક સર્ટિફિકેટ આપો. આપણે અહીંયા રેકોગ્નિશન કરીએ છીએ કે શું કરીએ, કારણ કે માણસને ફેમ જોઈએ, પૈસા જોઈએ, રેકોગ્નિશન જોઈએ, રાઈટ? તો એ બધી રીતે તમે, અને આ બધા જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. જે કેવું છે પ્લેટફોર્મ આપણને શીખવાડે છે. આપણે દર 15 દિવસની મીટિંગમાં 3 રેકોગ્નિશન કરીએ છીએ, રાઈટ? એલટીડી રેકોગ્નિશન બધાને જોઈએ છે. તમારી ટીમને પણ રેકોગ્નિશન આપો, બીકોઝ એને પણ એ જોઈએ છે, રાઈટ? પછી આપણે ખાઈએ પીએ પણ છે, આપણે બધા જોડે એમની જોડે બેસીને ખાઓ પીવો પણ, જે મહેન્દ્ર કાકા કીધું. તો આ પ્લેટફોર્મ પણ આપણને શીખવાડે છે કે કેવી રીતના માણસોને હેન્ડલ કરવા. બિઝનેસ એક્સપાન્શન સૌથી સળગતો પ્રશ્ન છે કે અમદાવાદની બેટરીમાં કેવું એક લિમિટેશન આવી જાય બિઝનેસ ગ્રો કરવા માટે. એટલે અમે બરોડા અને સુરત માટે પોસ્ટ તો મૂકી હતી, અને આપણે ખરેડા ગ્રુપમાં બી મૂકી હતી, અને બીજે બી અમે કરીએ છીએ. પણ હજુ સુધી જે સ્ટ્રોંગ કનેક્ટ જોઈએ ને એ મળતો નથી. એટલે મેઇન ક્વેશ્ચન એવો છે કે અમે બરોડા અને સુરત બિઝનેસ કરીએ છીએ, પણ 1 to 1 અમે કસ્ટમરને ટચ નથી કરી શકતા. જેમ કે અમારો બિઝનેસ ગ્રો થાય અને એમની જોડે રિપીટ બિઝનેસ આવે, તો એ કરવા માટે શું કરવું જોઈએ ને એનો આઈડિયા જોઈએ. અત્યારે અમદાવાદમાં બહુ સારું બેઝ બની ગયો છે કૃષાંકભાઈના બિઝનેસનો, અને હવે એમને કોઈ સિટીમાં એક્સપેન્ડ કર્યું છે, રાઈટ? કોઈ સ્પેસિફિક સિટી છે? બરોડા અને સુરત. બરોડા અને સુરતમાં એમને એક્સપેન્ડ કર્યું છે. સો શું તમે સોલ્યુશન્સ આપી શકો ને કયા સજેશન્સ આપી શકો? એનીવન? અને તમારા બિઝનેસનું ખબર નહીં, પણ મેં મારું બીજો એક છે, એમાં અમારે ફ્રેન્ચાઇઝી મોડલ છે. ગુજરાતની બહાર અમે ફ્રેન્ચાઇઝીસ આપીએ છીએ, અને ગુજરાતની અંદર કમિશન બેઝ ઉપર કામ કરીએ છીએ. કે ગુજરાતમાં જે બીજી જગ્યાએ અમે કામ કરાવડાવીએ તો કમિશન પર કરીએ, તો એમને પોતાનો બિઝનેસ લાગે અને એ લોકો એમની રીતે ગ્રો બી કરે ને આપણા બિઝનેસને બી ગ્રો કરે. એ રીતે અમે કરીએ છીએ બીજા ગ્રો બિઝનેસ. તારે છે ને વડોદરા અને સુરત માટે તારે એવું કંઈક કરવું જોઈએ. ત્યાં તારું બેઝિક સેટઅપ થઈ જાય ને પછી તારા ટાઈમિંગ અને દિવસ ફિક્સ કરી દેવું પડે. તું મંગળવારે મળીશ એવું સુરતમાં ખબર જ હોવી જોઈએ, કારણ કે પેલા તો તારા એમ્પ્લોય છે, તું ડેવલપ જે કરે છે, તારે જેને મેઇન મળવું છે એને તારે ટાઈમિંગ ને દિવસ તારો ફિક્સ થઈ જશે ને, તો તારો ત્યાંનો જે ગ્રોથ કરવો છે કે તારા જે ટાર્ગેટેડ તારા ક્લાયન્ટ એ લોકોને બી ખબર છે મારે મંગળવારે તો મિટિંગ બીજા કોઈ જોડે નહીં રાખવાની, પ્રસંગી અમદાવાદથી આવવાના. આ મારો પર્સનલ આઈડિયા છે. એક ડેટ અને ટાઈમ ફિક્સ હોવી જોઈએ કે એ માર્કેટમાં તમે વિઝિટ કરવાના છો, જેથી એ લોકોને એક ડિસિપ્લિન મેન્ટેન રહે. યુ કેન ગો એન્ડ ટોક. એનીવન એલ્સ જેને કોઈ માર્કેટ એક્સપેન્ડ કરી હોય બીજું કોઈ? સુરતમાં હવે અમારી ઓફિસ ખુલ્લા થઈ રહી છે. તમારા ફિલ્ડમાં એવું કહેવાય છે કે સામેનો વ્યક્તિ કેટલો પહેલા તો અનુભવી કરતા કેટલો વિશ્વાસુ છે ને એ અગત્યની વાત છે. અનુભવ તો આવી જ જતો હોય ઓવર ધ પેસેજ ઓફ ટાઈમ. એટલે અમે અમારા કનેક્ટેડ અને લાઇક માઇન્ડેડ પર્સન સોર્સિંગ કર્યા. સોર્સિંગ એ રીતે કર્યા કે જેને પહેલા તો સૌથી પહેલા બિઝનેસની થોડી ઘણી સમજ છે એને અમે સોર્સ કર્યા, અને પ્રોફેશનની સમજ છે એને સોર્સ કર્યા, અને બીજું કે થોડાક સરખી ઉંમરવાળા તમે કરશો ને તો થોડો એની જોડે તમારો વાર્તાલાપ અને મિલાપ સારો થશે. તો એમાં તમને બહુ મજા આવશે કામ કરવાની, કે જેથી કરીને એ લોકોની તમારી વેવલેન્થ મેચ થશે. સરખી ઉંમરવાળા હશે તો તમે એ ટ્રાય કરી શકો. અને બીજું કે ગ્રોથ પાર્ટનર કરીને એસપીયુ તમે ઊભું કરશો તો વધારે સારું છે. એસપીયુ એટલે સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ, કે જે મારી સુરત બ્રાન્ચ આ છે, મારી બરોડા બ્રાન્ચ આ છે. એટલે તમારું મોડેલ, તમારી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એ તો સેમ જ રહેવાની છે, ટાર્ગેટ ઓડિયન્સ પણ સેમ જ રહેવાના છે. તો માટે તમે અને તમારે લીગલ હિકુ એક આવી શકે છે કે સામેનો વ્યક્તિ ત્યાં કોઈ કેટલા પાર્ટનર્સ છે, તમે એનો કોમ્પિટિટિવ એનાલિસિસ કરીને જ કરજો. જે કંઈ પણ કરો કે તમારે જો બીજા પ્લેયર્સ કેટલા છે, એ પ્લેયર્સની વચ્ચેનો કોઈ પણ માણસ જો ન ધંધો થવાના કારણે જો તમારી જોડે આવતો હોય તો વેલ એન્ડ ગુડ રહેશે તમારા માટે.
દાખલા તરીકે સપોઝ છે કે ભાઈ આ એક વ્યક્તિ છે કે જેને હજુ એટલું ચેનલ નથી મળી, તો તમારા પોતાના નામની વિઝિબિલિટીના કારણે અમદાવાદમાં સતત 15 વર્ષથી ચાલતી સંસ્થા હવે સુરતમાં એ ઘણીવાર તમે કરો છો, કલા મંદિરની એડ જુઓ છો કે એટલી જગ્યાએ છે હવે છે, તો એ એક ગ્રાઉન્ડ ઓફ વિઝિબિલિટી તમે ઊભી કરીને કરી શકો છો. થેન્ક યુ. સો આમાં કેવું છે, સૌથી પહેલા તમારે એ નક્કી કરવું પડે તમારે કમોડિટી વેચો છો કે કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમનું સોલ્યુશન વેચો. અઝ્યુમિંગ કે તમે કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમનું સોલ્યુશન વેચો છો તો આ સ્ટ્રેટેજી જે હું કહું છું ને બહુ કામ આવે. એક એક્ઝામ્પલથી જ આપું. અમારે ત્યાં એક અકાઉન્ટન્ટ હતો, એ કોસ્ટ એકાઉન્ટન્ટ બની ગયો અને સીએનું કામ કરે છે. ટેકનિકલી સીએનું સાઇનિંગનું નહીં પણ બુક કીપિંગ ને એકાઉન્ટ્સનું કામ કરે છે. તો મેં એને કીધું કે પૈસા મને નવો બિઝનેસ કેવી રીતના મળશે. તો મેં એને એક સલાહ આપી. એણે એક લેન્ડિંગ પેજ બનાવ્યું, વેબસાઇટ બની, એમાં એક લેન્ડિંગ પેજ બનાવી, ગૂગલ પર એડ કરી અને ગૂગલ ઉપર કોઈ બી લખે ને જીએસટી રજિસ્ટ્રેશન કે ઇન્કમ ટેક્સ પાન નંબર રજિસ્ટ્રેશન, તમારે કસ્ટમરની જર્ની શરૂ થતી હોય તમારી પ્રોડક્ટ ઓર સર્વિસીસમાં એના પહેલા સ્ટેપ ઉપર એને કેપ્ચર કરવો પડે. તો સીએ માટે સૌથી પહેલો સ્ટેપ છે કંપની ફોર્મેશન કે જીએસટી રજિસ્ટ્રેશન. એટલે એને કંપની ફોર્મેશન અને જીએસટી રજિસ્ટ્રેશન માર્કેટમાં એક ભાવ ચાલતો હતો પણ એનું કોસ્ટિંગ એકદમ લો હતું, તો એને મિનિમમ કોસ્ટ લઈને એને કસ્ટમર બનાવી દીધા. હવે એકવાર તમે જીએસટી રજિસ્ટ્રેશન કોઈની પાસે કરાવો તો જીએસટીમાં જ્યારે તકલીફ આવે તો કોને પૂછશો? પહેલા એને પૂછશો. એ નહીં જવાબ આપે પ્રોપર અથવા એનાથી સોલ્યુશન નહીં થાય તો જ બીજા પાસે જશો. એટલે એને પહેલા સ્ટેપ ઉપર એને કેપ્ચર કરી દીધું. એવી રીતના તમારા બિઝનેસમાં તમારે જોવું પડે કે કસ્ટમરની જે જર્ની છે એમાં તમારા સ્ટેપ પહેલા કોણ આવે છે. એ કદાચ તમારા પ્રોડક્ટને ઇન્ફ્લુઅન્સ કરી શકતો હોય તો તમારે રિલેશનશિપ બિલ્ડિંગ એ વ્યક્તિ જોડે કરવું જોઈએ. સેકન્ડ ઉદાહરણ, કમોડિટી ના હોય તો એક એક્ઝામ્પલ છે. મારા ડોક્ટર હતા, એમણે આજથી 50 વર્ષ પહેલા કોઈને તાજવો વેચ્યો તો ઇલેક્ટ્રિક, 30 કે 40 વર્ષ કે 50 વર્ષ પહેલા. હવે એ જમાનામાં ઇલેક્ટ્રિક તાજવા નહોતા, નોર્મલ પેલા તાજવા હતા, બાટવા મૂકવા પડે. તો એનાથી શું થતું હતું? આઈધર દુકાનદારને લોસ થતો હતો અથવા કસ્ટમરને લોસ થતો હતો. દુકાનદાર વધારે વસ્તુ આપી દે તો દુકાનદારને લોસ થાય અને કસ્ટમરને ઓછી વસ્તુ મળે તો કસ્ટમર ડિસસેટિસ્ફાઈડ રહે કે મને તો 1 કિલોના પૈસા લીધા પણ 950 ગ્રામ જ આપ્યું. તો ત્યારે ઇલેક્ટ્રિક કાંટો એઝ અ સોલ્યુશન વેચો. તો આજની તારીખમાં બી એ યાદ કરે છે કે તમે એ જમાનામાં મને જે હેલ્પ કરી હતી એનાથી મારે આટલા લાખ રૂપિયાનો ફાયદો થયો. સિમિલરલી તમારે શોધવું પડે કે તમારી પ્રોડક્ટ અથવા સોલ્યુશન કસ્ટમરના કયા પ્રોબ્લેમને સોલ્વ કરે છે બીજા કરતાં અલગ રીતે. અને જો બીજાની રીતે કરતું હશે તો એ કોમોડિટી કહેવાય. તો તમે અપગ્રેડ થાવ, નવી પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ શોધો કે જે કસ્ટમરને ખરેખર પ્રોબ્લેમ સોલ્વ કરે. કમોડિટીની કોઈ વેલ્યુ નથી. થેન્ક યુ. સો સમરી આપું તો તમને 4-5 ઇનપુટ્સ મળી ગયા, રાઈટ? યુ ડિસાઇડ કે એન્ટ્રી પોઈન્ટ પર એને કેવી રીતના નવા માર્કેટમાં કેપ્ચર કરાય, કેવી રીતના પાર્ટનર્સ બનાવાય, કેવી એસબીયુ યુનિટ બનાવાય, કેવી રીતના રિલેશનશિપ ડેવલપ કરીને એને પાર્ટનરશિપ આપીને પૈસા આપીને કરાવાય. મેં 4 માર્કેટ કર્યા છે, હૈદરાબાદ, બોમ્બે અને મારું સુરત હવે ચાલુ થઈ ગયું. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે માણસ ખનક એન્જિનિયર્સના વૃષાંક શાહ જોડે પાર્ટનરશિપ કરે. તો એને વૃષાંક શાહ જોડે મજા આવી ગઈ. એ મજા આવવા માટે પહેલી વાર માર્કેટ વિઝિટ કરવું જ પડે અને 3 થી 6 મહિના, આઈડિયલી 9 મહિના ઇટ ટેક્સ ટુ બિલ્ડ અ માર્કેટ. એક સાથે 2 માર્કેટ નહીં કરવાના, પહેલા બરોડા કરવાનું. because there is a cost associated to build that market. And there is time and money both involved. વીકલી તમે એકવાર જાઓ, ખાવા પીવાનો પેટ્રોલનો ખર્ચો થાય, ત્યાં એક આઈએપી કરી શકો, આઈએપી શું હોય કેયુરભાઈને પૂછજો, એવું તમારું એક સેશન કરી શકો. સો હાઉ ડીડ VBN ગ્રો, હાઉ ડીડ BNI ગ્રો એન્ડ હાઉ ડીડ કેયુજેન ગ્રો. પ્રોફિટેબલ કરવું પડે, આઈડેન્ટિફાઈ કરવા પડે, લોકોને સ્ટ્રેટેજિક પાર્ટનર્સ બનાવવા પડે, સપોર્ટ આપવો પડે, નર્ચર કરવું પડે. એક બેબીને ઊભા કરવા જેવું છે, એક પાર્ટનર ઊભો કરો બીજી સિટી, રાઈટ? સો ઓલ દેટ કેન હેલ્પ. અને વધારે જાણકારી હોય તો કે ટુ ટેબલ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.